નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આંકડાશાસ્ત્ર વિષયની અંદર પ્રકરણ નંબર 5 આવૃત્તિ વિતરણની વિષમતાની ચર્ચા કરી રહ્યા છીએ. મિત્રો, એમાં આપણે એક રીત પૂર્ણ કરી છે, કાર્લ પિયર્સનની રીત. આજે હવે આપણે રીત નંબર 2 બાઉલીની રીતનો અભ્યાસ કરવાનો છે, જેના સૂત્ર આપણે એકવાર ચર્ચા કરી ચૂક્યા છીએ. તો આપણે એ સૂત્રને યાદ કરી લઈએ. બાઉલીની રીત, એનું વિષમતા એટલે કે SK શોધવાનું સૂત્ર છે Q3 - M - Q1, જેનું સાદુરૂપ આપ્યા પછીનું સૂત્ર છે SK બરાબર Q3 + Q1 - 2M. આપણે આ સૂત્રનો ઉપયોગ કરી અને દાખલા ગણીશું. જે એટલે વિષમતાંક શોધવાનું સૂત્ર છે Q3 - M - Q1 છેદમાં Q3 - M + M - Q1. આ સૂત્રનું સાદુરૂપ આપીએ એટલે આપણને સૂત્ર મળશે જે બરાબર Q3 + Q1 - 2M છેદમાં Q3 - Q1. અને આપણે એક નોંધ યાદ રાખેલી છે કે રકમ ખુલ્લા છેડાવાળી હોય. ખુલ્લા છેડાવાળી એટલે થી ઓછા અને થી વધુ શબ્દ લખેલો હોય. પ્રથમ વર્ગમાં થી ઓછા શબ્દ હોય અને અંતિમ વર્ગમાં થી વધુ શબ્દ હોય તો બાઉલીની રીત જ વાપરવી. જેના માટે આપણે અભ્યાસ કરીએ સ્વાધ્યાય 5.2. દાખલા નંબર 1. એક જીમખાનામાં કસરત કરતા જુદા જુદા યુવાનોની ઉંમર નીચેના આવૃત્તિ વિતરણ પરથી બાઉલીની પદ્ધતિનો વિષમતાંક શોધો અને વિષમતાનો પ્રકાર જણાવો. મિત્રો, ઉંમર છે ને આપણે X કહીશું અને યુવાનોને F કહીશું. હવે સૌથી પહેલું તો આપણે અહીંયા ચતુર્થક ગણવાના છે અને આપણને યાદ છે કે ચતુર્થક ગણતી વખતે રકમ ફરજિયાત ચડતા ક્રમમાં જ હોવી જોઈએ. તો આપણે ચડતા ક્રમમાં રકમ ગોઠવીએ તો સૌથી નાનું 17, 17 ની સામે 4, એનાથી મોટા 18, એની સામે 11, 20 ની સામે 19. આ રીતે આપણે ચડતા ક્રમમાં લઈશું. ચલ X ને ચડતા ક્રમમાં ગોઠવ્યા બાદ બાજુમાં એક કોલમ બનાવવાનું રહેશે, સંચય આવૃત્તિ CF. તો પહેલા 4 ના 4, 4 + 11 કરીએ તો 15 + 19 34 +9 43 +8 51 +22 73 +7 80 અને 3 ઉમેરી દઈએ એટલે 83. ત્યાર પછી મિત્રો આપણે 3 ચતુર્થકો ગણીશું. પ્રથમ ગણીશું Q1. તો Q1 શોધવાનું સૂત્ર છે N+1/4 મું અવલોકન. અસતત માહિતી માટે Q1 શોધવાનું સૂત્ર N+1/4 મું અવલોકન. ચલો N ની જગ્યાએ મૂકી દઈએ 83. 83 + 1 ભાગ્યા 4, 84 ભાગ્યા 4 તો થશે 21 મું અવલોકન CF માં જોતા. સંચય આવૃત્તિ નામના ખાનામાં આપણે જોઈએ તો 21 જોવા મળશે 34 માં. 34 ની સામેનો ચલ છે 20. તો Q1 બરાબર 20. ચલો બીજું ગણીશું મિત્રો M. M શોધવાનું સૂત્ર તો કે N+1/2 મું અવલોકન. ચલો N ની જગ્યાએ મૂકીએ 83. 83 + 1 84. 84 ને 2 વડે ભાગાકાર કરીએ તો 42 મું અવલોકન CF માં જોતા.
તો મિત્રો CF ના ખાનામાં જોઈએ 42 ક્યાં જોવા મળે છે? તો 43 ની સામે. 43 ની સામે છે 22. તો આપણે એમ મૂકીશું 22. ચાલો ત્યાર પછી ગણીએ Q3, ત્રીજો ચતુર્થક. તો Q3 નું સૂત્ર બને Q3 બરાબર 3 કૌંસમાં n+1 upon 4 મું અવલોકન. ચલો મિત્રો 3 ના 3 n ની જગ્યાએ 83 પ્લસ 1 upon 4, 83 ને 1 84. 84 ગુણ્યા 3 ભાગ્યા 4 એટલે 63 મું અવલોકન CF માં જોતા. તો CF નામના ખાનામાં જોઈએ તો 63 ક્યાં આવશે? 73. 73 ની સામે છે 25. તો Q3 નો જવાબ લખીશું 25. મિત્રો ત્રણેય જવાબની પાછળ આપણે એકમ લખવું હોય તો લખી શકીશું. અહીંયા કૌંસ આપેલું છે ઉંમર, એ વર્ષમાં છે એટલે એકમમાં મૂકી દઈએ વર્ષ. 3 ચતુર્થકો મળી જાય એટલે બાવલીની રીતે ગણતરી કરવા માટે આપણે બાવલીનું બીજું સૂત્ર મૂકીશું વિષમતાંકનું, જે બરાબર Q3 plus Q1 minus 2m upon Q3 minus Q1. ચલો Q3 ની જગ્યાએ કેટલા મૂકીએ? તો કે 25. Q1 ની જગ્યાએ 20 minus 2, m ની જગ્યાએ 22. Q3 25, Q1 20. 25 વત્તા 20 45, 22 દુ 44. 25 માંથી 20 બાદ કર્યા તો 5. ચલો 45 માંથી 44 બાદ કરી દઈએ તો 1 ભાગ્યા 5. 1 ને 5 વડે ભાગાકાર કરીએ તો જે નો જવાબ આવશે 0.2 અથવા તો 0.20. હવે પ્રકાર નક્કી કરવાનો છે તો આ ધન જવાબ છે માટે લખીશું ધન વિષમતા અથવા તો ધન વિષમ. ત્યાર પછી વાત કરીએ મિત્રો દાખલા નંબર 2. પાઠ્યપુસ્તકની અંદર રકમ જોઈશું દાખલા નંબર 2 ની. પાઠ્યપુસ્તકમાં નજર કરજો. 31 ઔદ્યોગિક ઉત્પાદન કરતી કંપનીઓએ બહાર પાડેલા શેર મૂડીમાંથી ભરપાઈ થયેલ મૂડી અંગેનું આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે. ભરપાઈ થયેલી મૂડી એને આપણે વર્ગ કહેવાનું છે, પરંતુ એમાં થી ઓછા શબ્દ છે. થી ઓછા પરથી આપણે વર્ગ બનાવવા પડશે. કંપનીની સંખ્યા એને F કહીશું. તો મિત્રો ભરપાઈ થયેલી મૂડીમાં જો તો સૌથી પહેલું છે 100 થી ઓછા, એની સામે 0 છે એટલે 0 નામની આવૃત્તિ ધ્યાનમાં લેવાતી નથી. બીજું છે 300 એટલે પહેલો વર્ગ બનશે 100 થી 300. મેક્સિમમ 1300 સુધી જવા દેવાનું છે એટલે 300 થી 500, 500 થી 700, 700 થી 900, 900 થી 1100 અને 1100 થી 1300. આવૃત્તિની વાત કરીએ તો આપણે અહીંયા સૌથી નાનો આંકડો 6 ના 6, 16 માંથી 6 બાદ કરીએ તો વધશે 10, 19 માંથી 16 બાદ કરીએ તો વધશે 3, 23 માંથી 19 બાદ કરો 4, 27 માંથી 23 બાદ કર્યા તો 4 અને 31 માંથી 27 બાદ કરીએ તો 4. બાજુમાં નવું ખાનું બનાવીશું સંચય આવૃત્તિ CF. તો પહેલા 6 ના 6, 6 પ્લસ 10 એટલે 16, 16 ને 3 19, 19 ને 4 23,
23 ને 4 27 ને 4 31 એટલે કુલ ટોટલ થશે 31. તો આપણે વારાફરતી 3 ચતુર્થકો ગણીએ. તો સૌ પ્રથમ ગણીશું Q1. તો Q1 મેળવવાનું સૂત્ર થશે Q1 બરાબર n/4 મું અવલોકન સામેનો વર્ગ. ચલો મિત્રો n કેટલા છે જુઓ તો 31. 31 ભાગ્યા 4. 31 ને 4 વડે ભાગાકાર કરીએ એટલે જવાબ આવશે 7.75 મું અવલોકન સામેનો વર્ગ. તો 7.75 આપણને ક્યાં જોવા મળશે? જો 16 ની સામે, તો વર્ગ થશે 300 થી 500. નિવારક વર્ગ જ છે એટલે ફેરવવાનો પ્રશ્ન નથી. તો ત્યાર પછી ગણીશું મિત્રો Q1. Q1 નું સૂત્ર L plus n/4 minus CF upon F ગુણ્યા C. ચલો મિત્રો L કેટલા મૂકીશું? તો કે 300. n/4 આપણે હમણાં જ ગણ્યા હતા 7.75. સંચય આવૃત્તિની વાત કરીએ તો 16 ની ઉપર કેટલા છે કે 6 અને વર્ગની આવૃત્તિ 10. તો 6 ના છેદમાં અહીંયા આવશે 10. C એટલે વર્ગ લંબાઈ. 500 માંથી 300 બાદ કરીએ તો વર્ગ લંબાઈ છે 200. 300 પ્લસ 7.75 માંથી 6 બાદ કરીએ તો 1.75 ગુણ્યા 200 ના છેદમાં 10. 300 પ્લસ 1.75 ગુણ્યા 200 ભાગ્યા 10 કરીએ તો આપણને જવાબ આવશે 35. 300 પ્લસ 35 એટલે જવાબ થશે 335. અને આપણે કહીશું પ્રથમ ચતુર્થક Q1. એકમ મૂકીએ લાખ. ચાલો ત્યાર પછી ગણીશું બીજો ચતુર્થક એટલે કે મધ્ય M. M શોધવા માટેનું પ્રથમ સૂત્ર મૂકીશું M બરાબર n/2 મું અવલોકન સામેનો વર્ગ. n એટલે આવૃત્તિ. આવૃત્તિ આપણી પાસે છે 31. તો 31 ભાગ્યા 2. 31 ને 2 વડે ભાગાકાર કરીએ તો કેટલા આવશે? તો કે 15.5 મું અવલોકન CF માં જોતા. CF ના ખાનામાં જોઈ લો 15.5 ક્યાં આવે છે? તો કે એ પણ 16 ની સામે એટલે વર્ગ આવશે 300 થી 500. વર્ગ લખીએ 300 થી 500. હવે મિત્રો સૂત્ર મૂકી દઈએ M નું બીજું. M બરાબર L plus n/2 minus CF upon F ગુણ્યા C. ચલો L એટલે 300. n/2 આપણે હમણાં ગણેલા જ છે 15.5. ઉપલા વર્ગની CF કેટલી છે હમણાં જ આપણે જોઈ હતી? તો 16 ની ઉપર 6 અને આવૃત્તિ 10. તો CF 6 આવૃત્તિ 10 ગુણ્યા વર્ગ લંબાઈ 200. 300 પ્લસ 15.5 માંથી 6 બાદ કરી દઈએ તો જવાબ આવશે 9.5 ગુણ્યા 200 ના છેદમાં 10. તો 9.5 ગુણ્યા 200 ભાગ્યા 10 કરવાથી જવાબ આવશે 190. તો 300 પ્લસ 190 એટલે થશે 490. આ આપણને બીજો ચતુર્થક M મળી જાય છે. ચલો ત્યાર પછી ગણીએ Q3.
તો Q3 નું પ્રથમ સૂત્ર Q3 બરાબર 3n/4 મું અવલોકન સામેનો વર્ગ. તો 3n 3n ની જગ્યાએ 31/4 31 ગુણ્યા 3 ભાગ્યા 4 કરવાથી જવાબ મળશે 23.25. મું અવલોકન CF માં જોતા 23.25 એટલે 23 થી મોટા કહેવાય એટલે 27 માં આવશે. તો એની સામેનો વર્ગ છે 900 થી 1100. તો હવે સૂત્ર મૂકી દઈએ Q3 નું. Q3 બરાબર L પ્લસ 3n/4 માઇનસ CF/F ગુણ્યા C. બોલો L કેટલા લખીએ? તો 900. 3n/4 આપણે ગણ્યા 23.25. એના ઉપરની CF એટલે 23, વર્ગની F એટલે 4 અને વર્ગ લંબાઈ 200. 23.25 માંથી 23 બાદ કરીએ એટલે 0.25 ગુણ્યા 200 ભાગ્યા 4. 200 ગુણ્યા 0.25 ભાગ્યા 4 કરવાથી જવાબ મળશે 12.5. તો સરવાળો કરીએ તો થશે 912.5. એકમ આપણને આપે તો લાખ રૂપિયામાં. ત્રણેય ચતુર્થક મળી ગયા છે. તો હવે મિત્રો માગેલો પ્રથમ જવાબ વિષમતા એટલે કે SK લખી શકીશું. SK બરાબર Q3 પ્લસ Q1 માઇનસ 2m. જોજો Q3 નો જવાબ કેટલો આવ્યો? 912.5. Q1 નો જવાબ કેટલો હતો? 335 માઇનસ 2 અને m નો જવાબ કેટલો આવે તો જોઈ લો તો 490. 912.5 પ્લસ 335 એટલે થશે 1247.5. 490 ને 2 વડે ગુણી દઈએ તો 980. હવે મિત્રો આ બંને રકમની બાદબાકી કરી દો તો 267.5. કૌંસમાં એકમ લખીશું તો લખાય લાખ. હવે ત્યાર પછીનો જવાબ ગણીએ જે એટલે કે વિષમતાંક. તો Q3 પ્લસ Q1 માઇનસ 2m અપોન Q3 માઇનસ Q1. બોલો Q3 પ્લસ Q1 માઇનસ 2m એનો સીધો જવાબ આપણે લખવો હોય તો કેટલો લખી શકીએ? 267.5. Q3 ની જગ્યાએ આપણે મૂકીશું 912.5 માઇનસ Q1 ની જગ્યાએ મૂકીએ 335. તો 267.5 912.5 માંથી 335 બાદ કરી દઈએ તો જવાબ આવશે 577.5. હવે આ બંને રકમનો ભાગાકાર કરો તો જવાબ મળે છે 0.46. મિત્રો પ્લસમાં જવાબ છે માટે લખી શકીશું ધન વિષમતા અથવા તો ધન વિષમ આવૃત્તિ વિતરણ છે તેમ કહેવાય. તો આજે આપણે બાવલીની રીતના 2 દાખલા જોયા. એમાં એક દાખલો અસતત માહિતી પરથી અને બીજો દાખલો સતત માહિતી પરથી. અહીંયા બાવલીની રીતનું કાર્ય પૂર્ણ થાય છે. તો આપણે જે દાખલાનો અભ્યાસ કર્યો છે એના જેવા દાખલાની વાત કરીએ તો 5.2 માં ત્રીજો અને ચોથો વિભાગ F ની અંદર 1, 4, 6 અને 10. ઉદાહરણ નંબર 12, 13 અને 14. આ તમામ દાખલા
આપણે સ્વપ્રયત્ને ગણવાના છે, જેથી આપણને આ રીત આવડી જાય. આભાર.